તો ગાઈસ દેખી શકો છો અહીં એક નાવડી પડી રહી છે ગાઈસ. તો ગાઈસ અમે આલેક નાસ્તો કરવા ઉભા છે રોડે. આજે તો લાવ્યા છે સમોસા લાવ્યા છે નાસ્તો. તો ચાલો નાસ્તો કરીને મળીએ. ચાલો ગાઈસ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હવે આગળ મળીએ. ગાઈસ આપણે ગાડી લઈને આવ્યા. ચાલો આપણી ગાડી હવે આગળ જઈએ. આપણે આગળ કઈ ઉભા રહીએ તો બતાવે તમને આગળ. ગાઈસ આપણે ફોટા બોટા પાડી લઈએ. મસ્ત નજારો છે, જોઈ શકો છો. તો હેલો ગાઈસ, આવી ગયા છે એક ન્યૂ બ્લોગ લઈને. તો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. આજે આપણે કંઈક બતાવીએ લોકેશન પર જઈએ, ફેમસ લોકેશન. તો બને રહેજો બ્લોગમાં. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ અમે જતા જતા આપણે થોડીક વાર ઊભા રહ્યા છે અને બતાવું તમને આગળ કન્ટિન્યુ કરજો. અને આપણે ભાઈબંધ હંગાત આવ્યા છે, રાજેશ નામ છે આનું. અમે જઈએ છીએ હંગાત અને આપણે આ ગાડી લઈને આવ્યા છે, જોઈ શકો છો તમે. વાઘોડે જઈએ છે. તમે બને રહેજો બ્લોગમાં. અને આપણી ચેનલ છે ગાઈસ, સબસ્ક્રાઈબ કરી નાખજો. અમે મોડ ધોવા ગરમી થાય એટલા માટે મોડ ધોવા માટે ઉભા રહ્યા છે. અહીં ગાડી મસ્ત પાણી ચાલે છે ગાઈસ, તમે જોઈ શકો છો. એટલે કે હવે થોડીક વાર ઉભા રહ્યા છે. એક તો ગરમી પણ બહુ થઈ ગઈ છે અમને, એટલા માટે ઉભા રહ્યા છે. બે જણા આવ્યા છે અમે. અને આ બાજુ પાણી મસ્ત ચાલે છે એટલે મોડ બોડ ધોઈ નાખ્યું છે. તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છે. તમે બતાવો આગળ કન્ટિન્યુ. વાઘોડે જવા રસ્તે ઉભા રહ્યા છે અમે આપણે આ ચોકડી. તો ગાઈસ અમે નાસ્તો કરવા ઉભા રહ્યા છે રોડે. આજે તો લાવ્યા છે સમોસા લાવ્યા છે નાસ્તો. તો ચાલો નાસ્તો કરીને મળીએ આગળ. તો ગાઈસ આપણે વાઘોડે ઇન્ટરવ્યૂ આવીને આવતા રહેશે પાછા. હવે ઘરે રિટર્ન જઈએ છે. આપણે રોડે ઉભા રહ્યા છે. તમને બતાવું આગળ તમે. તમે જો ગાઈસ તળાવ જોઈ શકો છો તમે. બહુ મસ્ત લાગે છે પાણી સારું. અને આપણે આવ્યા છે ગાડી આપણી આગળ ઉભી રાખી દીધી છે, જોઈ શકો તમે. ચાલો તળાવ બતાવું તમને મસ્ત. તો ગાઈસ દેખી શકો છો અહીં એક નાવડી પડી રહી છે. તો નાવડીમાં બેસી જાય છે. એકદમ પાણી જોઈ લેખો, એકદમ મસ્ત પાણી છે ગાઈસ. દેખો આ બાજુ પર્વત પણ મસ્ત છે, એકદમ નેચરલ. અને આ છે નાવડી. ચાલો ગાઈસ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હવે આગળ મળીએ. ચાલો ગાઈસ આપણે ગાડી લઈને આવ્યા. ચાલો આપણી ગાડી હવે આગળ જઈએ. આપણે આગળ કંઈ ઉભા રહીએ તો બતાવે તમને. તો ગાઈસ આપણે લોકેશન પર આવતા રહેશે. અને જોઈ શકો છો હવે આ બાજુ જો મેદાન બહુ મસ્ત લાગે છે. આ બાજુ છે ડુંગર, પર્વત પણ જોરદાર છે. આપણે જોઈ શકો છો એકદમ લુક. આ છે મેદાન, ક્રિકેટ જે મેદાન છે ગાઈસ, દેખી શકો એકદમ ફૂલ. આ બાજુ પર્વત છે. ચાલો ગાઈસ આપણે જે ઇન્ટરવ્યૂ આવવા ગયા છે એમને પૂછે, એમને ઇન્ટરવ્યૂ આવ્યો કેવું લાગ્યું તો બસ પૂછીએ ચાલો એમને. અને આ છે આપણે રાજેશભાઈ. આ બાજુ આવતા રહો આપણે. તો તમે કહો કે તમે ઇન્ટરવ્યૂ આવ્યા તમને કેવું લાગ્યું? હેલો ગાઈસ, હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. એમાં મને સારું લાગ્યું. મેં સવાલ જવાબ બી પૂછ્યા અને ઇન્ટરવ્યૂમાં મેં સફળ થયો. તે બદલ મને ખૂબ ખૂબ આભાર. અને મને ખૂબ આનંદની વાત છે કે મને ઇન્ટરવ્યૂમાં હું પાસ થયો. અને પબમાં અમે જે ફરવા માટે અહીંયા પર્વત આવેલા છે, ડુંગર પર્વત પર, જેનો નજારો ખૂબ જ સુંદર અને સારો છે. તો વિડીયોમાં તમે આગળ બન્યા રહો. ખૂબ ખૂબ આભાર. ચલો ગાઈસ ચાલો આપણે બતાવું તમને આગળ. જોઈ શકો છો નજારો અહીંનો જોરદાર નજારો લાગે છે ગાઈસ. હવે ચાલો આપણે જઈએ આગળ. આપણી ગાડી આગળ મેકેલી છે. તો ગાઈસ આપણે ફોટા બોટા પાડી લઈએ. અહીં મસ્ત નજારો છે, જોઈ શકો છો એકદમ લીલું લીલું ચમચમ. અને જો ગાઈસ આ પર્વત એકદમ જોરદાર. આના ભાઈ ફોટા પાડી લઈએ આપણે. ચાલો ઊભા રહો તો. ગાઈસ અમે ઘરે આવી ગયા છે. અને આઈ હોપ તમને બ્લોગ પસંદ આવ્યો છે. તો આજનો બ્લોગ આટલો. અને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નવા બ્લોગ આવશે તો મળીએ આપણે નવા બ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો મળીએ નવા બ્લોગ.